દેશભરમાં 14 જાન્યુઆરીથી 15 ફેબ્રુઆરી સુધી માર્ગ સલામતી મહિનાની ઉજવણી કરવામાં આવી રહી છે। આ માર્ગ સલામતી મહિનાની ઉજવણી એટલે કે દેશભરમાં ટ્રાફિકના નિયમોને લઈને લોકોને જાગૃત કરવા, લોકો ટ્રાફિકના નિયમોનો ભંગ ન કરે તેના માટે તેને નિયમોની સમજ આપવી, તેની સાથે અકસ્માતના બનાવો દિન પ્રતિદિન વધી રહ્યા છે તે અકસ્માતથી પોતાની જાતને કેવી રીતના બચાવી શકાય અને ખાસ કરીને હેલ્મેટ પહેરવી કેટલી અનિવાર્ય છે તેની જાગૃતતા લાવી। તેના અનુસંધાને ગુજરાતના સૌથી મોટા શહેર અમદાવાદમાં પણ આજે અમદાવાદ આરટીઓ અને અમદાવાદ ટ્રાફિક પોલીસના સંયુક્ત ઉપક્રમે એક વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ રેલી અમદાવાદ સાબરમતી આરટીઓ કચેરી ખાતેથી નીકળી અલગ અલગ વિસ્તારમાં ફરી હતી અને આ રેલીમાં લગભગ 1000 જેટલા સરકારી કર્મીઓ એટલે કે આરટીઓના કર્મચારીઓ અને ટ્રાફિક પોલીસના જવાનો જોડાયા હતા। આ રેલીમાં અમદાવાદ ટ્રાફિક પોલીસના ઉચ્ચ અધિકારીઓ, અમદાવાદ આરટીઓના ઉચ્ચ અધિકારીઓ પણ જોડાયા હતા। આ રેલીનો ઉદ્દેશ એટલો જ હતો કે અમદાવાદના લોકો ટ્રાફિકના નિયમો પ્રત્યે જાગૃત થાય, ટ્રાફિકના નિયમોનો ભંગ ન કરે અને ખાસ કરીને અકસ્માતના બનાવોમાં જે લોકોના મૃત્યુ થઈ રહ્યા છે તેનાથી બચવા માટે તેને કઈ રીતના જાગૃત કરી શકાય, હેલ્મેટ કેમ જરૂરી છે, હેલ્મેટ પહેરવાથી શું ફાયદા છે, તેના નિયમથી કેટલા ફાયદાઓ થઈ શકે છે તેની જાગૃતતા વધારવા માટે આ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। આખા દેશમાં 1 મહિના સુધી આવી જ રીતના માર્ગ સલામતી મહિનાની ઉજવણી કરવામાં આવી રહી છે। સમગ્ર દેશમાં માર્ગ સલામતી માસની શરૂઆત જે ઉજવણી છે તે કરવામાં આવી રહી છે, ત્યારે આજે અમદાવાદ આરટીઓથી લઈને સાબરમતી સુધીની જે બાઇક રેલી છે, જે ટ્રાફિક જવાનોને આરટીઓના જે જવાનો છે તે લોકોએ ભેગા મળીને કરી છે। અત્યારે હાલ દ્રશ્યોમાં જોઈ શકો છો રેલીની શરૂઆત છે તે થઈ ચૂકી છે અને આરટીઓથી જે આ રેલી નીકળવામાં આવી હતી અને સાબરમતી સુધી આ રેલી છે જે બેનર સાથે નીકળવામાં આવી છે। ખાસ કરીને જે રેલી છે એ રેલીની અંદર અલગ અલગ બેનર્સને સ્લોગન લગાવવામાં આવ્યા છે અને તેમાં જે લોકોને અવેરનેસ લાવવા અને જે પ્રમાણે માર્ગ સલામતીને લઈને જે લોકોમાં જે ટ્રાફિકના નિયમોને લઈને જે અવેરનેસ આવે તેના માટે થઈને જે આ રેલીનું આયોજન છે તે કરવામાં આવ્યું છે અને રેલી જે આજ વહેલી સવારે નીકળવામાં આવી હતી। કેમેરા પર્સન મેહુલ ખુનવાડિયા સાથે મયુર મેવાડા, બીબી ન્યૂઝ ગુજરાત, અમદાવાદ। રોડ સેફ્ટી અવેરનેસ મંથ 2024 15 જાન્યુઆરીથી ફેબ્રુઆરીની 14 તારીખ સુધી આખા ભારતમાં સેલિબ્રેટ કરવામાં આવી રહ્યો છે। એમાં મેઇન હેતુ એ છે કે રોડ એક્સિડન્ટમાં ફેટાલિટીસનું પ્રમાણ છે એ ખૂબ જ વધારે છે આપણા દેશમાં અને જેને કારણે ઘણા બધા લોકો મૃત્યુ પામતા હોય છે। હવે જેને કારણે આપણા દેશને જે અમૂલ્ય માનવ સંપત્તિ છે એ મૃત્યુ પામતા હોય છે, તો એના ફેમિલીસને તો લોસ જાય છે, એની સાથે સાથે આપણા દેશનો પણ એ લોસ જતો હોય છે। વિવિધ એજન્સી જેમ કે આરટીઓ છે, હેલ્થ ડિપાર્ટમેન્ટ છે, પોલીસ ડિપાર્ટમેન્ટ છે, આખા મંથ દરમિયાન અલગ અલગ કાર્યક્રમ્સ છે અવેરનેસ માટે કરી રહ્યા છે। એના અનુસંધાને આજે આરટીઓ અમદાવાદ તેમજ અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા એક બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં લોકો છે ટ્રાફિકના નિયમો છે ફોલો કરે, સીટ બેલ્ટ પહેરે, હેલ્મેટ પહેરે, તેમજ રેડ લાઇટ વાયોલેશન ના કરે, બીજા ટ્રાફિકના નિયમોનું પાલન કરે, એ અવેરનેસ માટે એક બાઇક રેલી છે એનું આયોજન કરેલું છે અને જેમાં અમે આ મેસેજ આપીએ છીએ કે જે માનવ જિંદગી છે અમૂલ્ય છે અને આપણી પોતાની પણ ફરજ બને છે કે આપણે બધા નિયમોનું જે સરકાર દ્વારા નિયમ બનાવ્યા છે એનું પાલન કરીએ અને આપણું પોતાની કાળજી રાખીએ તેમજ સાથે સામેનાની પણ કાળજી રાખીએ। સાહેબ, અવારનવાર આ રીતે અવેરનેસના કાર્યક્રમ કરવામાં આવે છે, લોકોમાં ક્યાંક હજી જાગૃતતા ઓછી જોવા મળી રહી છે, તેમ છતાં બી તો લોકોમાં જાગૃતતા વધારે આવે એના માટે થઈને શું કરવું જરૂરી લાગી રહ્યું છે? બે વસ્તુ છે, એક તો એન્ફોર્સમેન્ટ અને બીજું છે અવેરનેસ છે કે અવેરનેસ માટે અમે આખો યર છે એ પ્રયત્ન કરતા હોઈએ છીએ કે આ રીતે આ રોડ સેફ્ટી અવેરનેસ મંથ આખો મંથ ચાલે, આખો મંથ અમે પ્રોગ્રામ્સ કરી રહ્યા છીએ। આ સિવાય બી અમે હાઈસ્કૂલ્સમાં જઈને, કોલેજીસમાં જઈને તેમજ રોડ પર ઊભા રહીને વિવિધ કાર્યક્રમો કરતા રહે છે। બીજો પાર્ટ છે એન્ફોર્સમેન્ટ કે લોકો સમજતા નથી તો કંઈક ને કંઈક કરીને જે નિયમમાં જોગવાઈ છે કે ફાઇન કરીએ છીએ હેલ્મેટના, સીટ બેલ્ટ્સના, ઓવર સ્પીડિંગના અને એમ કરીને પ્રયત્ન કરી રહ્યા છે। તેમ છતાં પણ લોકોને એક મેસેજ છે કે તમારી જિંદગી ખૂબ જ અમૂલ્ય છે, સાથે સાથે જે સામેવાળું જે વ્યક્તિ છે એની જિંદગી પણ અમૂલ્ય છે, જેને કારણે ફેમિલીને તો લોસ જાય છે, દેશને પણ એક લોસ જઈ રહ્યો છે। તો લોકો છે આ નિયમોનું પાલન કરતા થાય અને પોતાની તેમજ સામેનાની જિંદગી બચાવે।
ભારત સરકારના માર્ગ અને વાહન વ્યવહાર વિભાગ અને ગુજરાત સરકારના તરફથી જે ગાઈડલાઈન મળેલી છે, ગાઈડલાઈન અનુસાર 15 જાન્યુઆરીથી 14 ફેબ્રુઆરી સુધી આપણે 1 મહિના સુધી માર્ગ સલામતીના વિવિધ કાર્યક્રમો કરીએ છીએ અને પબ્લિકમાં જાગૃતિ ફેલાય એ માટેના આપણે પ્રયત્નો હાથ ધરીએ છીએ. આજના કાર્યક્રમની અંદર આપણે પોલીસ વિભાગ તરફથી 100 જવાનો જોડાયા છે, અમારા ડીલર્સ એસોસિએશન છે, વોલન્ટિયર્સ છે, બીજા 100 જવાનો જોડાયા છે, એટલે 125 બાઇક સાથે આજે અમે રેલી કરી છે. એમાં વિવિધ પ્લે કાર્ડ્સનો ઉપયોગ કર્યો છે, લોકોને ધ્યાન આકર્ષિત થાય અને આપણો સંદેશો લોકો સુધી પહોંચે, માર્ગ અકસ્માતની અંદર મૃત્યુનું પ્રમાણ ઘટે, એક્સિડન્ટ ઘટે, એ માટેનો આપણો આજનો પ્રયત્ન છે અને એ માટેની જાગૃતિ માટે આજે રેલીનું આયોજન કર્યું છે. અમદાવાદ જિલ્લામાં દર વર્ષે કેટલા લોકોના માર્ગ અકસ્માતમાં મોત થતા હોય છે? ગયા વર્ષના આંકડાની વાત કરું તો લગભગ 530 આસપાસ લોકો અમદાવાદ શહેર અને જિલ્લામાં માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામ્યા છે. કેટલા ટકાનો ઘટાડવાનો લક્ષ્યાંક છે? અમારું લક્ષ્યાંક છે કે આમાં કોઈ પણ મૃત્યુ ના થાય, અમારું મુખ્ય લક્ષ્યાંક છે, પણ તેમ છતાં આપણા પ્રયત્નો થકી આની અંદર આપણે 50%થી નીચે ડાઉન કરી શકીએ એવો અમારો પ્રયત્ન છે.